બહુ પણ જ એ સારા ગુજરાતીનું છે, એન્ટરટેનમેન્ટ માટે છે. અમારા શો પણ જે યુએસ ને બધે થાય ને, તો તઈ ઘણા શોમાં એવું હોય છે કે તમારા શોમાં બ્રેકમાં વડાપાઉં હશે કે પાઉંભાજી, એમનું પ્રાયોરિટી જ એ છે કે ચરવું શું છે. હા, એ ઘણા બધા જે નાના શોઝ અમે કરીએ, મોટા મોટા થિયેટરમાં કરીએ તો અમે જાતે શોઝ મૂકીએ છીએ. પણ જે નાના સેન્ટર્સ હોય ને, એલખાટ નામની કોઈ જગ્યા હોય કે એક નાની કોઈ બીજી જગ્યા હોય, તો એ લોકો જમણવાર રાખે અને એની આજુબાજુ અમારો શો મૂકે. એક દિવસ તો એવું થયેલું કે સેવસળ હતું એક કોઈક શોમાં, અને અમે લોકો એક્સાઇટેડ હતા એકચ્યુઅલી, કારણ કે 2 મહિના late and પછી. half. અમે વડોદરાના ને, એટલે સેવસળ માટે એક્સાઇટમેન્ટ હતું. અને એમાં અમે લોકો એક્સાઇટ કે આજે ચાલો સેવસળ ખાઈશું એમ તેમ, ને શો ચાલુ થાય જ ના. કલાક થઈ ગયો પછી પેલા ઓર્ગેનાઇઝર ભાઈ આયા કે સેવસળ તો પતી ગયું છે, પિઝા મંગાયા છે, એ આવે પછી આ લોકો ખાય પછી શો ચાલુ કરીશ. અને એ તો એને એનાઉન્સ કરેલું ખુશી ખુશી, હા. સેવ ઉસળ પતી ગયેલું છે. મેં કીધું તો આમાં ખુશ શું થવાનું લા? તો આ હું શું ખાઈશ એટલે. તમને સ્ટેજ ઉપર કોઈ એમ કહેતું નથી કે ડિનર ચાલુ થઈ ગયું છે, અનાઉન્સ કરાવી દો? એટલે એમાં કહેવાનું ના હોય, એમાં છે ને ટીડિંગ એટલો એક અવાજ આવે અને અડધું ઓડિયન્સ કરતું બધું થઈ. એવેન્જર્સમાં કેવા પેલા હતા, આઈ કેન ડુ ધીસ ઓલ ડે. બહુ એનાઉન્સમેન્ટ લા. બહાર તો અમે એટલા બધા અનાઉન્સમેન્ટ કર્યા છે. કોઈ કહે કે આ ગાડી ખસેડવી છે, તો મેં કીધું મારી પાસે ચાવી નહીં. તો કે ના, એનાઉન્સ કરો કે જઈને ખસેડે. એક બાતો અમે સાઉન્ડ ચેક કરતા હતા ને, તો અમુક ઓડિયન્સ અંદર આવી ગયા. તો સીટ રોકવા માટે અગર જૂના વિચારવાળો હોય તો રૂમાલ મૂકે કે ચિઠ્ઠી મૂકે. એ બા ઓઢણી મૂકી ગયા 4 સીટ પર. તો મેં કીધું બા તમારી ઓઢણી? તો કે ના, મારે 4 સીટ રોકવી છે ને, તો લાંબુ કાપડ આ જ છે. અરે ભાઈ.